થરા નજીક માંડલામાં નકલી દારૂ બનાવતી મિની ફેક્ટરીનો પર્દાફાશ થયો। થરા પોલીસે રેડ કરી નકલી દારૂ બનાવતી મિની ફેક્ટરીનો ભાંડો ફોડ્યો છે। દારૂ બનાવટ માટે વપરાતી મશીનરી કબજે કરવામાં આવી। ફેક્ટરીમાં બેરલમાં કેમિકલ ભેળવી ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર અને મોનોબ્લોક મોટરની મદદથી દારૂ તૈયાર થતો હતો। થરા પોલીસના સ્ટાફે માંડલા ગામની સીમમાં ચેલા આણદા પટેલના ખેતરમાં આવેલા પાકા ઢાળિયામાં દરોડો પાડ્યો। જયેશજી ભાવાજી ઠાકોર દ્વારા મોટા પાયે નકલી વિદેશી દારૂ બનાવવાનું કૌભાંડ ચાલતું હોવાનું બહાર આવ્યું। પોલીસે ઘટના સ્થળેથી અંદાજે 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસ દ્વારા 500 લીટરની પ્લાસ્ટિકની ટાંકી, ઇલેક્ટ્રોનિક ગ્રાઇન્ડર, મોનોબ્લોક મોટર, 65 ખાલી કાચની બોટલો અને બ્રાન્ડેડ દારૂના ડુપ્લિકેટ પૂટા ખોખા જપ્ત કર્યા। મુખ્ય આરોપી જયેશજી ભાવાજી ઠાકોર થરા પોલીસની રેડ દરમિયાન ભાગી છૂટ્યો હતો। પોલીસ જયેશ ઠાકોર તેની અને કૌભાંડમાં સંડોવાયેલા અન્ય મળતિયાઓની શોધખોળ કરી રહી છે। આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે।